ધાંગ્રધા વશાળવા ચોકડી પર ગેરકાયદેસર પથ્થર વહન કરતા 2 ટ્રકો ઝડપી પાડતા ધાંગ્રધા મામલતદાર દ્વારા ધાંગ્રધા માલવણ હાઈવે પર વશાળવા ચોકડી નજીક કોઈપણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર પથ્થર ખનીજ વહન કરતા 2 ટ્રકને ઝડપી લીધા, જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી-તેસી કરવામાં આવતી જોવા મળી હતી. ધાંગ્રધા માલવણ હાઈવે પર વશાળવા ચોકડી પાસેથી ધાંગ્રધા મામલતદાર દ્વારા પરમિટ વગર ખનીજ વહન કરતા 2 ટ્રકને ઝડપી લીધા હોવાની વિગત મળી રહી છે. જોકે ધાંગ્રધા પંથકમાં કોઈપણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની છે. ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદવાર કામગીરી બતાડવા પૂરતી રેડ કરે છે, તો ધાંગ્રધા પોલીસ કે જિલ્લા આરટીઓ અને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરે જ નથી ચડતા. તો બીજી તરફ ધાંગ્રધાને મામલતદાર આવતાની સાથે જ પંથકમાં 2 રોકટોક ચાલતા ખનન સામે લાલાંક બતાડતા નજરે ચડી રહ્યા છે. જોકે નવી જગ્યાએ શરૂઆતમાં રોફ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે, એવી શરૂઆતની કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસન જેમ ધૃતરાષ્ટ્રવાળી લાઇનમાં બેસીને અંધાપો બતાડશે એ જોવાનું મહત્વનું બની રહેશે. હાલ તો ધાંગ્રધા મામલતદાર દ્વારા ધાંગ્રધા માલવણ હાઈવે પર વશાળવા ચોકડી નજીક કોઈપણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર ટ્રકમાં પથ્થર ખનીજ વહન કરતા 2 ટ્રકને ઝડપી પડ્યા, જેમાં સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી-તેસી કરવામાં આવતી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.